હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે એનડીસ બસ નામની યુટ્યુબ ચેનલમાં. તો આપણું ચેપ્ટર 1 ચાલે છે, વિદ્યુત ભારો અને ક્ષેત્રો. તો ચલો આગળ વધીએ. શું છે એમાં? તો આપણું ચેપ્ટર 1 વિદ્યુત ભારો અને ક્ષેત્રો ચેપ્ટર આપણું અત્યારે હાલમાં ચાલે છે. એમાંથી આપણે પહેલા ભાગ વિદ્યુત ભારો વિશે બધી માહિતી મેળવી. વિદ્યુત ભાર શું છે, વિદ્યુત ભાર વિશે માહિતી મેળવી. પછી એના પછી થિયરી જોવા જઈએ તો થિયરી શું બન્યા? કુલમનો નિયમ બન્યા. કુલમનો નિયમ બન્યા. પછી એના પછી શું બન્યા? કુલમના નિયમ પછી શું બન્યા? એનું સદિશ સ્વરૂપ, અદિશ સ્વરૂપ બધું બન્યા. હા, વિદ્યુત ભાર વિશે માહિતી મેળવી. કુલમનો નિયમ બન્યા. ઘણા બધા વિદ્યુત ભારને લીધે લાગતું બળ બન્યા. ઘણા બધા વિદ્યુત ભારોને લીધે લાગતું બળ બને. આજના લેક્ચરમાં આપણે શું ભણવાના છે? આજના લેક્ચરમાં આ જ ચેપ્ટરનું વિદ્યુત ભારો પોર્શન આપણે પતાવી દીધું. હવે જે ચાલુ થાય છે વિદ્યુત ક્ષેત્રો. વિદ્યુત ક્ષેત્ર કહેવાય કોના? તો આજના લેક્ચરમાં આપણે શું ભણવાના છીએ? વિદ્યુત ક્ષેત્ર વિશે માહિતી લે. અત્યાર સુધી આપણે વિદ્યુત ભાર વિશે સમજ્યા, પણ હવે આગળ જે બધી થિયરીઓ આવશે, આગળ આપણે જે બધું ભણવાના છે એમાં વિદ્યુત ક્ષેત્રને પણ આપણે જોવામાં આવશે. શું છે વિદ્યુત ક્ષેત્ર? તો ચલો એની ડિટેલમાં માહિતી લઈએ. ચલો જોઈએ. તો આજે આપણે ભણવાના છે વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર એટલે શું સર? વિદ્યુત ક્ષેત્ર એટલે શું? તો વિદ્યુત ક્ષેત્ર વિશે આપણે માહિતી લેવાના. તો વિદ્યુત ક્ષેત્રની આમ જોવા જઈએ તો આ ટોપિકની આમ મેઇન 3 થિયરીઓ. કઈ તો સૌથી પહેલા તમારે ક્વેશ્ચન આવે તો વિદ્યુત ક્ષેત્ર ઉપરથી ક્વેશ્ચન આવે ને આપણે પહેલા સમજવાનું છે વિદ્યુત ક્ષેત્ર એટલે શું. પછી એનો પ્રશ્ન પૂછાય તો એમાં શું શું લખવાનું છે. આ થિયરીમાં તમારે શું શું યાદ રાખવાનું છે બધું આપણે આ વિદ્યુત ક્ષેત્ર ટોપિકમાં જોઈશું. એના પછી આવે છે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. શું આવે છે? વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતામાં આવે શું? વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેવી હોય છે? પછી એના ઉપરથી એને એક ક્વેશ્ચન આવતો હોય છે, ઘણા બધા વિદ્યુત ભારોને લીધે લાગતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તો એ બી ક્વેશ્ચન આવતો હોય છે. એના પછી આવે છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. આનો પણ 2 માર્ક્સનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. આમ કહેવાય આઈએમપી બોર્ડની પરીક્ષામાં આમ પેપર બનાવતો હોય ને એનો મોસ્ટ ફેવરેટ પ્રશ્ન વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ. એક વર્ષ છોડીને એક વર્ષ તો આપણે પ્રશ્ન આવી જ જાય છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ. તો આ વિદ્યુત ક્ષેત્ર લાક્ષણિકતાઓ આ ત્રીજા ટોપિકમાં આવશે. તો આ જોવા જઈએ તો બહુ મસ્ત આઈએમપી ટોપિક કહેવાય. અને આ ટોપિક આવડતો હશે તો આગળ કેટલી જગ્યાએ વિદ્યુત ક્ષેત્રનો આપણે ઉપયોગ કરવાના છે. આ ટોપિક તમને આવડતો હશે તો ફટ લઈને તમને બધું ફાવતું હશે. તો ચલો આગળ વધીએ. તો શું છે આપણું વિદ્યુત ક્ષેત્ર? તો જો સૌથી પહેલા હું તમને એક વિડીયો બતાવવા માંગુ છું. જોજો, આ મારો એક વિડીયો છે જેમાં એક સ્ત્રોત વિદ્યુત ભાર છે અને બીજો પરીક્ષણ વિદ્યુત ભાર છે. ચલો હું લખું. આમાં જોઈ શું છે? સ્ત્રોત વિદ્યુત ભાર છે. પેન મને ચેન્જ કરા દો, લાગતું નથી દેખાતું હોય તમને. ચાલ, આ એક સ્ત્રોત વિદ્યુત ભાર. શું છે? સ્ત્રોત વિદ્યુત ભાર. આ સ્ત્રોત વિદ્યુત ભારની ચલો ફરીથી વિડીયો કરીએ. આ સ્ત્રોત વિદ્યુત ભાર છે, એની આસપાસનો એવો વિસ્તાર કે જેમાં આ કોઈ પરીક્ષણ વિદ્યુત ભાર એટલે કોઈ બીજો વિદ્યુત ભાર. શું? પરીક્ષણ વિદ્યુત ભાર. કોઈ આસપાસના એવા વિસ્તારમાં કોઈ આ પરીક્ષણ વિદ્યુત ભાર તો હજી તો કશું નહીં, પણ અમુક એવા ક્ષેત્રમાં આવી જાય છે જ્યારે આ ક્ષેત્ર આના નજીક આવે છે ત્યારે આ બંને વચ્ચે શું લાગે છે? આ બંને વચ્ચે બળ લાગે છે. તો જો આ બળ લાગતું હોય ક્યારે? જેમ તમે ચુંબક જોયું હોય તો ચુંબકના તમે અમુક નજીક લાવો કશું નહીં થાય, પણ અમુક એવી જગ્યા લાવી દેશે કે આઈને ચોટી જશે. તો આ ચોટી જાય છે, એમાં બી બળ લાગે, એમાં વિદ્યુત ક્ષેત્ર આવશે કશું નહીં થાય, પણ અમુક એવા વિસ્તારમાં એન્ટ્રી લેશે કે એના પેલા દ્વારા બળ અનુભવાય છે. તો આ જે બળ અનુભવાય તો આ શેના લીધે અનુભવાયું? તો આ આસપાસનો એવો વિસ્તાર. જો ફરીથી એક વખત વિડીયો જો. આ વિદ્યુત ભાર છે, એની આસપાસનો આ એવો વિસ્તાર છે જેમાં બીજો કોઈ વિદ્યુત ભાર આવે તો આ બંને વિદ્યુત ભાર એકબીજાથી બળ લાગે છે. બળ કોના ઉપર લાગે? તો આ પરીક્ષણ વિદ્યુત ભાર પર લાગે. કોના દ્વારા લાગે? તો સ્ત્રોત વિદ્યુત ભાર દ્વારા લાગે. કોના દ્વારા લાગે? સ્ત્રોત વિદ્યુત ભાર દ્વારા લાગે. તો વિદ્યુત ક્ષેત્ર એટલે શું? તો સ્ત્રોત વિદ્યુત ભારની આસપાસનો આ જે વિસ્તાર છે, વિસ્તારને તમે શું કહો? ક્ષેત્ર કહો. તમે સમજો વિદ્યુત ક્ષેત્ર એટલે શું? ક્ષેત્ર એટલે તમે ક્ષેત્રને શું કહો?
વિસ્તાર કહેવાય. વિદ્યુત એટલે વિદ્યુતના આજુબાજુનું ક્ષેત્ર એટલે વિદ્યુત ક્ષેત્ર કહેવાય. સિમ્પલ છે, તમે સમજતા છો, રિલેટ થતા છો મારી વાતથી. વિદ્યુત ક્ષેત્ર એટલે શું? તો ચલો હવે આગળ જોઈએ આપણે વિદ્યુત ક્ષેત્ર એટલે શું. તો મારા જોડે આ કોઈ સ્ત્રોત વિદ્યુત ભાર છે, પ્લસ ક્યુ સ્ત્રોત વિદ્યુત ભાર, અને આ એના આજુબાજુનો કોઈક એવો વિસ્તાર છે જ્યાં એનું વિદ્યુત ક્ષેત્ર લાગુ પડે છે. હું આટલો કોઈ સ્ત્રોત વિદ્યુત ભાર ની આજુબાજુનો એક એવો વિદ્યુત ભાર એટલે પરીક્ષણ વિદ્યુત ભાર લેવું છું તો જે આટલા છે, તો આ ના પર બળ લગાવશે તો કે બળ લગાવશે ને આના કઈ ફરક જ નહીં પડતો. પણ આ ધીરે 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 આટલા આવ્યો તો તરત આ ના જોડે બળ લગાવશે. શું લગાવશે? બળ લગાવશે. તો આને શું કહેવાય? આને જ કહેવાય વિદ્યુત ક્ષેત્ર. આ જે ક્ષેત્રની અંદર કોઈ વસ્તુ કોઈ વિદ્યુત ભાર બીજો આવે છે તો આના પર બળ લગાવશે. કોણ બળ લગાવશે? ભાઈ સ્ત્રોત વિદ્યુત ભાર બળ લગાવશે. કોના ઉપર બળ લગાવશે? તો પરીક્ષણ વિદ્યુત ભાર પર બળ લગાવશે. તમને વિદ્યુત ક્ષેત્ર એટલે શું કમ્પ્લીટ ખબર પડતી હશે. ચલો આમાં શું કહે છે આપણને થોડું જોઈએ. ચલો, જ્યારે સ્ત્રોત વિદ્યુત ભારની અમુક દૂર અંતરે પરીક્ષણ વિદ્યુત ભાર મૂકવામાં આવે તો સ્ત્રોત વિદ્યુત ભાર પરીક્ષણ વિદ્યુત ભાર પર કોઈ બળ લગાવતું નથી. એટલે જે અમારા વિદ્યુત ભાર સ્ત્રોત વિદ્યુત ભાર એનાથી અમુક અંતરે કોઈ પરીક્ષણ વિદ્યુત ભાર પર મૂકું છું તો કોઈ કશું ફરક જ નહીં પડતો. શું વાંધો? દૂર પડી રહ્યો છે. હા, પણ પરંતુ જેમ જેમ હું પરીક્ષણ વિદ્યુત ભાર ને સ્ત્રોત વિદ્યુત ભારની નજીક લાવવામાં આવે, આ મેં એ જ કીધું, જેમ હું આને નજીક લાવતો 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 એક એવા વિસ્તારમાં આવી જશું કે આના ઉપર બળ અનુભવાય છે. તો આ ત્રિજ્યામાંની કોઈ કાલ્પનિક ગોળા, આ ત્રિજ્યા છે, આ એનો કોઈ કાલ્પનિક ગોળો હું દોર્યો. હા, આજુબાજુનો ફરતાનો આ કાલ્પનિક ગોળો, આજુબાજુનો ફરતાનો એવો વિસ્તાર કે જેનાથી આના બળ અનુભવાય તો આ પ્રભાવ ક્ષેત્ર મળે છે, જેને શું કહેવાય? વિદ્યુત ક્ષેત્ર કહેવાય. શું કહેવાય? વિદ્યુત ક્ષેત્ર કહેવાય. તો તમને ક્લિયર થતું એક વિદ્યુત ક્ષેત્ર કોને કહેવાય. હવે આપણે જોઈએ વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર તો આના પરથી મારે ક્વેશ્ચન આવતો હોય છે. તો ક્વેશ્ચન આપણે જોઈએ. ક્વેશ્ચન નંબર 4, વિદ્યુત ક્ષેત્ર એટલે શું સમજાવો. વિદ્યુત ક્ષેત્ર એટલે શું સમજાવો, અથવા તો એનું સૂત્ર સાબિત કરો. તમારા ક્વેશ્ચન ગમે તે રીતે આપણને તમને વિદ્યુત ક્ષેત્રનો ક્વેશ્ચન કે એટલે આ રીતે લખવાનું થાય. તો ચલો હું તમને લખીને બતાવું, સમજાવું કે આ ચેપ્ટરમાં આપણે શું શું યાદ રાખવાનું છે ને કેવું કેવું આવવાનું છે. તો હું એક પેન લઈ લઉં. કયો? યલો કલર નહીં લઉં? તો ચલો યલો કલર નહીં લઈએ. તો સૌથી પહેલા એની વ્યાખ્યા લખવાની થાય. ચલો વ્યાખ્યા લખીએ. તો વ્યાખ્યામાં આપણે શું જોયું? તો સ્ત્રોત વિદ્યુત ભારના આસપાસનો એવો વિસ્તાર કે જેમાં કોઈ પરીક્ષણ વિદ્યુત ભાર આવતા સ્ત્રોત વિદ્યુત ભાર દ્વારા પરીક્ષણ વિદ્યુત ભાર પર બળ અનુભવાતું હોય. શું અનુભવાતું હોય? બળ અનુભવાતું હોય તો સ્ત્રોત વિદ્યુત ભારની આસપાસ ના આવી તો સ્ત્રોત વિદ્યુત ભારની આસપાસના આવા વિસ્તારને જ
વિદ્યુત ક્ષેત્ર કહે છે. શું કહેવાય? વિદ્યુત ક્ષેત્ર કહે છે. વ્યાખ્યા તમે સમજો. વ્યાખ્યા મેં શું લખ્યું વિદ્યુત ક્ષેત્રની? સ્ત્રોત વિદ્યુતભારની આસપાસનો એવો વિસ્તાર, સ્ત્રોત વિદ્યુતભારની આસપાસનો એવો વિસ્તાર કે જેમાં કોઈ પરીક્ષણ વિદ્યુતભાર આવે છે તો આના દ્વારા આના પર બળ લાગે છે. આ જે બળ લાગે, આ જે ક્ષેત્રમાં આવીને આ જે બળ અનુભવાય છે, આ બળ આ જે થાય છે, તો આ જે ક્ષેત્રમાં થાય છે એને શું કહેવાય? એને શું કહેવાય? વિદ્યુત ક્ષેત્ર કહેવાય છે. શું કહેવાય? વિદ્યુત ક્ષેત્ર કહેવાય. શું કહેવાય? વિદ્યુત ક્ષેત્ર કહેવાય. વિદ્યુત ક્ષેત્ર કહેવાય. ચલો પછી આગળ જો હું આટલું લખું તો મને એના પરથી આનું સૂત્ર લાવતા પણ ફાવવું જોઈએ. તો સૂત્ર શું થાય? તો વિદ્યુત ક્ષેત્ર બરાબર બંને વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ બંને વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ ભાગ્યા જે વિદ્યુત ભાર પર બળ લાગે છે તે, એટલે પરીક્ષણ વિદ્યુત ભાર. ચલો અમારે આનું સૂત્ર લખવું હોય તો શું લખાય? તો E બરાબર F બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ અપોન Q લખાય. બરાબર છે. તો એક આ સૂત્ર છે તમારે શેના માટે? દાખલા ગણવા માટે ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાનું છે. શું યાદ રાખવાનું છે? E બરાબર F અપોન Q. E બરાબર F અપોન Q. હવે મને જાણું છું કુલમના નિયમ અનુસાર F ની કિંમત શું થાય? F બરાબર સર તમે લઈ દીધું કે Q1 Q2 અપોન R સ્ક્વેર. પણ હું આટલે Q1 Q2 નહીં, ગમે તે વિદ્યુત ભાર છે ને તો હું એને આ રીતે લખું. F બરાબર કે Q અપોન R સ્ક્વેર. એક મોટો Q લઈ લો ને એક નાનો Q લઈ લો. મારે તો બે Q અલગ જ દર્શાવવા છે ને તો હું Q1 Q2 દર્શાવું અથવા તો કેપિટલ Q સ્મોલ Q દર્શાવું. Q જ દર્શાવશે ને તો ચલો હું લખું હવે. ધ્યાન આપજો. આ કિંમત છે ને આમાં મૂકું. તો શું થાય? તો શું થાય? E બરાબર F ની કિંમત શું થાય? કે Q અપોન R સ્ક્વેર એના અપોન Q. હવે તમે બધા ગણિત સારી રીતે ભણે હોય 10મામાં કે 12મામાં કે ગમે ત્યાં તો તમને એક નિયમ ખબર છે જે આના શું કહેવાય? આના અંશ કહેવાય, આના છેદ કહેવાય. આ છેદ, આ તો અંશનો છેદ કહેવાય. તો અંશનો છેદ ક્યાં જાય? નીચે જાય. તમને બધાને ખબર હશે. તો E બરાબર કે Q અપોન Q ઇન્ટુ R સ્ક્વેર થાય. હા થાય. હવે તમે જો આ Q અને આ Q સરખા છે એટલે ઉડી જાય. તો હવે શું વધ્યું મારા જોડે વધ્યું E બરાબર કે Q અપોન R સ્ક્વેર. તો આ એક વિદ્યુત ક્ષેત્રનું બીજું એક સૂત્ર છે જે પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ પણ તમારે યાદ રાખવાનું છે. શું યાદ રાખવાનું છે? E બરાબર કે Q અપોન R સ્ક્વેર. બે સૂત્ર આપણે ટોટલ જો E બરાબર F અપોન Q અને બીજું સૂત્ર છે E બરાબર કે Q અપોન R સ્ક્વેર. તો વિદ્યુત ક્ષેત્રના તમારે ટોટલ કેટલા સૂત્ર યાદ રાખવાના? બે સૂત્ર રાખવાના. આ બે સૂત્ર કઈ રીતે તમને મેં સાબિતી પણ બતાવી. હવે જોઈએ વિદ્યુત ક્ષેત્રમાં આપણે બીજું શું યાદ રાખવાનું છે. તો સૂત્ર જોયું તો આપણે એના એકમો બી જોઈ લઈએ. તો વિદ્યુત ક્ષેત્રનો એકમ, વિદ્યુત ક્ષેત્રનો એકમ શું થાય? તમે જો વિદ્યુત ક્ષેત્રમાં આટલા શું છે? બળનો એકમ શું થાય? ન્યૂટન ભાગ્યા વિદ્યુત ભારનો એકમ શું થાય? આપણે ભણ્યા હતા ને, તમને બધાને યાદ હશે. યાદ ના હોય તો વિડીયો જોઈ લેજો આગળના. પ્રોપર મસ્ત, બહુ મસ્ત રીતે વિદ્યુત ભાર એટલે શું સમજાવ્યું છે. આ જ રીતે વિડીયો બતાવીને સમજાવ્યું છે. તો વિદ્યુત ભારનો એકમ શું થાય? કુલમ થાય. તો કુલમ, આનો બળનો શું થાય? ન્યૂટન થાય. અપોન ભાગ્યા કુલમ થાય. તો વિદ્યુત ક્ષેત્રનો એકમ ન્યૂટન પ્રતિ કુલમ છે.
બરાબર. હવે જો આપણે લખતા હોય વિદ્યુત ક્ષેત્રનું એકમ તો વિદ્યુત ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર પણ લખવું પડે તો વિદ્યુત ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર પારિમાણિક સૂત્ર શું થાય તો તમે જો આટલા શું છે હું આટલા ચલો સાઈડમાં રફ કામ જ કરું પેન ચેન્જ કરું એટલે તમને અલગ લાગે આ લખવાનું નથી અને આ તો તમારા સમજણ માટે મેં તમને લખી આપું તો જો શું છે ઈ બરાબર એફ અપોન ક્યુ છે હવે મારે જેનું ચલો હું ક્યુ આ લઈ લઉં છું તમે સમજી જજો કે ક્યુ ક્યુ છે ટૂંકમાં તો એફ નું મારે સૂત્ર લખવું હોય પારિમાણિક સૂત્ર તો શું થાય m1 l3 t-2 ચલો એફ નું આ થાય ક્યુ નું શું થાય ક્યુ નું સાહેબ a1 t1 થાય હા સાહેબ તમે સારી રીતે સમજાય તું અમને યાદ છે સારું કહેવાય તમે હોસ્ટેલ સ્ટુડન્ટ છો તમને યાદ હશે પછી આ m1 તો એમ ના એમ બરાબર છે l3 પણ એમ ના એમ પણ આટલા t-1 છે ઉપર જાય તો -1 થાય આ -2 છે બીજા -1 આયા તો -3 થાય તો એ શું છે t-3 પછી આ -1 છે ઉપર જાય તો સોરી નીચે +1 છે ઉપર જાય તો -1 થાય તો એ -1 તો મારું સૂત્ર શું થયું m1 l3 t-3 એ -1 તો ચલો હું આટલા લખી દઉં તો પારિમાણિક સૂત્ર શું છે m1 l3 t-3 એ -1 13 છેલ્લા બે માઇનસ શું યાદ રાખશે પારિમાણિક સૂત્ર 13 છેલ્લા બે માઇનસ છે પછી તમે મેં આટલા બીજી એક વસ્તુ લખી ઈ ઉપર એરો એનો દર્શાવ્યો એફ ઉપર પણ કઈક એરો દર્શાવ્યો છે એના પરથી મને શું ખબર પડે વિદ્યુત ક્ષેત્ર એ સદિશ ભૌતિક રાશિ છે અથવા તો સદિશ રાશિ છે તમે જે લખવું હોય લખી શકો સદિશ રાશિ છે ચલો આ તો પત્યું પણ આ વજો મને કોઈ એમ કે આ જ વિદ્યુત ભાર માટે સોરી વિદ્યુત ભાર ને આ જ વિદ્યુત ક્ષેત્રમાં આ જ વિદ્યુત ક્ષેત્રમાં આ જ વિદ્યુત ક્ષેત્રમાં જો બળ લાગતું હોય તો બળ તો લાગે જ છે ને તો બળ લાગતું હોય તો બળનું સૂત્ર શું લખાય તો આમ હું બળ ના કરતા કરી દઉં તો ક્યુ આટલા ગુના તો ચલો લખીએ એફ બરાબર ઈ ક્યુ તો આ પણ તમે બનાવી શકો સૂત્ર તો આનું બીજું એક સૂત્ર આ પણ થાય તો આ ક્યાંથી આવું એવું તો મને કહેતા નહીં તમે પછી ક્યુ ને પણ કરતા કરી શકો ઈ ને પણ કરતા કરી શકો એફ ને પણ કરતા કરી શકો તમારે જે રીતે સૂત્ર લાવવું હોય એ અલગ અલગ કિંમતો પ્રમાણે તમે એનો ઉપયોગ કરી શકો હવે ચલો બીજું એક કોન્સેપ્ટ છે કે ધન વિદ્યુત ભારોનું વિદ્યુત ક્ષેત્ર કેવું હોય ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં બહારની તરફ હોય છે કેવું હોય છે બહારની તરફ હોય છે ક્યાં હોય બહારની તરફ હોય ચલો દર્શાઈએ આપણે ચલો આટલા લખીએ બહારની તરફ કેવું હોય તો હું આટલા કોઈ વિદ્યુત ભાર લઈ લઉં પ્લસ ક્યુ તેને આ રીતે બહાર જતું હોય આ રીતે બહારની તરફ કેવું હોય બહારની તરફ આ પ્લસ વિદ્યુત ભાર પ્લસ વિદ્યુત ભાર પ્લસ વિદ્યુત ભાર પ્લસ વિદ્યુત ભાર ક્યાં આવે છે બહારની તરફ આવે છે ક્યાં આવે છે બહારની તરફ તે જ રીતે ઋણ વિદ્યુત ભાર માં લખવું હોય તો ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં ક્યાં હોય
તો અંદરની તરફ હોય છે. ક્યાં હોય? અંદરની તરફ હોય છે. અંદરની તરફ હોય છે. અંદરની તરફ મારે દર્શાવવું હોય તો આ મારો કોઈ વિદ્યુતભાર છે માઇનસ ક્યુ. આ અંદરની તરફ, આ અંદરની તરફ મારે એડિસ નામનું ઉપર પેન આવી ગઈ. એડિસ નામ દેખાય છે ને, એડિસ બસ ગુજરાત ચેનલના જે સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઇબ કરી દેજો. આ તો અંદરની તરફ હોય. કઈ બાજુ હોય? અંદરની બાજુ હોય. કઈ બાજુ હોય? અંદરની બાજુ હોય. કેવા વિદ્યુતભાર છે? ઋણ વિદ્યુતભાર છે. કેવા વિદ્યુતભાર છે? ઋણ વિદ્યુતભાર. ક્યાં હોય? ત્રિજ્યાવર્તી દિશામાં અંદર હોય. તો વિદ્યુત ક્ષેત્ર તમારે કોન્સેપ્ટ પૂછાય તો વિદ્યુત ક્ષેત્ર તમારે કેટલું યાદ રાખવાનું? તો વિદ્યુત ક્ષેત્ર એટલે શું? વિદ્યુત ક્ષેત્ર એટલે શું? તો સ્ત્રોત વિદ્યુતભારની આસપાસનો એવો વિસ્તાર કે જેના લીધે પરીક્ષા વિદ્યુતભાર જો એ ક્ષેત્ર આવે છે તો એના પર બળ લાગે. તો આ જે બળ જે વિસ્તારમાં જે લાગે છે એને શું કહેવાય? વિદ્યુત ક્ષેત્ર કહેવાય. તો એના પછી વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર લાય E બરાબર F/Q. પછી બીજું એક સૂત્ર લાય E બરાબર KQ/R². પછી એના પછી આપણે જોયું કે વિદ્યુતભારનો વિદ્યુત ક્ષેત્રનો એકમ શું થાય? તો વિદ્યુત ક્ષેત્રનો એકમ થાય ન્યૂટન પ્રતિ કુલમ. એ રીતે વિદ્યુત ક્ષેત્રનું આપણે પાણીમાનિક સૂત્ર જોયું તો વિદ્યુત ક્ષેત્રનું પાણીમાનિક સૂત્ર શું થાય? તો M1 L3 T-3 એ -1 થાય. એ જ રીતે આપણે એના પરથી આપણે E ઉપર જે દર્શાય તો એરો આપણે બધું જોયું કે વિદ્યુત ક્ષેત્ર શું ધરાવે? મૂલ્ય ધરાવે અને દિશા ધરાવે. એના પરથી આપણે શું જોયું કે વિદ્યુત ક્ષેત્ર એ કેવી રાશિ છે? તો સદિશ ભૌતિક રાશિ છે. કેવી રાશિ છે? સદિશ ભૌતિક રાશિ છે. બરાબર, આટલા સુધી તો ખબર પડે. એના પછી આપણે બળ, જો બળ માંગ્યું હોય તો બળ ન કરતા કઈ સૂત્ર લખશું તો બળનું સૂત્ર શું લખાય? F બરાબર E/Q લખાય. તો ચલો બરાબર, બળ પણ આપણને મળી જાય. એના પછી શું જોયું કે ધન વિદ્યુતભાર ત્રિજ્યાવર્તી દિશા, ધન વિદ્યુતભાર ત્રિજ્યાવર્તી દિશામાં વિદ્યુત ક્ષેત્ર ક્યાં દર્શાવો? તો બહારની તરફ દર્શાવો. અને ઋણ વિદ્યુતભારનો ક્યાં? તો ઋણ વિદ્યુતભાર ત્રિજ્યાવર્તી દિશામાં વિદ્યુત ક્ષેત્ર ક્યાં દર્શાવો? તો અંદરની તરફ દર્શાવે છે. તો જો વિદ્યુત ક્ષેત્રનો કોન્સેપ્ટ તમને બધા ક્લિયર મેં કરાયા કે જે તમારે A to Z જે આવતું હતું વિદ્યુત ક્ષેત્ર એ બધું મેં તમને સમજાવ્યું. તો જો તમને વિદ્યુત ક્ષેત્રનો ક્વેશ્ચન પૂછાય, વિદ્યુત ક્ષેત્રનો ક્વેશ્ચન પૂછાય તો તમારે આટલું લખવાનું થાય. આનો ક્વેશ્ચન તો આવશે ને, આનું સૂત્ર જ આવશે. અને આમાં બીજા બધા MCQ બનશે કે આનું પાણીમાનિક સૂત્ર શું છે, એકમ શું છે. તો MCQ માં માટે આ ટોપિક બહુ ઇમ્પોર્ટન્ટ છે. નેટ, JEE, ગુજકેટ માટે પણ, અને આપણા બોર્ડમાં પણ 50 MCQ પૂછાય છે. તો MCQ માટે તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એના સિવાય એના સૂત્રો દાખલા ગણવા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો સૂત્રો પણ આ પણ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે. શેનું? બોર્ડ, JEE, નીટ, ગુજકેટ બધા માટે ઇમ્પોર્ટન્ટ તો હતું. આ તો તમારો વિદ્યુત ક્ષેત્રનો ટોપિક. આ તો તમારો વિદ્યુત ક્ષેત્રનો ટોપિક. જો ધ્યાન આપો. એક જ મિનિટ, એક હું સ્લાઇડ એક્સ્ટ્રા એડ કરી દઉં પછી આપણે જોઈએ. તો એક્સ્ટ્રા સ્લાઇડ એડ કરવાની હતી તો એક્સ્ટ્રા સ્લાઇડ એડ થઈ ગઈ. હવે જોઈએ આપણે આગળ શું ભણવાનું છે. એના પહેલા પાછળ જોઈ લે કે આપણે વિદ્યુત ક્ષેત્રમાં શું શું જોયું. તો તમને ખબર છે કે વિદ્યુત ક્ષેત્રમાં આપણે શું શું જોયું? તો વિદ્યુત ક્ષેત્રમાં આપણે બધા કોન્સેપ્ટ ભણ્યા કે શું શું આવવાનું છે. તો વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્ર વિશેની માહિતી મેળવી. હવે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા જોઈએ. એના પછી એક ટોપિક આવશે કયો? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. અને એમાં પણ પ્રશ્ન શું પૂછાય છે? વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા લખાવો. 2 માર્ક્સમાં પૂછાય, 3 માર્ક્સ, 2 માર્ક્સમાં પૂછાય તો 4 મુદ્દા લખવાના, 3 માર્ક્સમાં પૂછાય તો 6 મુદ્દા લખવાના. એવા હોય છે. તો આગળ કોન્સેપ્ટ આગળ આપણે જોઈએ શું આવે છે શું નહીં. તો આપણે જોયું કે વિદ્યુત ક્ષેત્ર એટલે શું? એકદમ મસ્ત થિયરી હતી બોર્ડની પરીક્ષામાં. ઇવન જો નીટ, JEE કે ગુજકેટમાં આના આધારિત કોન્સેપ્ટ આધારિત MCQ આવતા હોય છે. તો આની તમારે પ્રોપર તૈયારી કરવી પડે. 1 વખત લખીને તૈયારી કરો, 2 વખત લખીને તૈયારી કરો, 3 વખત લખીને તૈયારી કરો, પણ તૈયારી કરજો કેમ કે બહુ મસ્ત ટોપિક છે. આ આગળ તમને બહુ યુઝફુલ છે. આગળ તમે બહુ બધા ચેપ્ટરમાં વિદ્યુત ક્ષેત્ર વિશે બધું આવતું હોય છે. એટલે વિદ્યુત ક્ષેત્ર વાળો ટોપિક તમે તૈયાર કરી દેશો એટલું સારું થાય. હવે નવું 12મું સ્ટાર્ટ થયું છે તો તમે સારી એવી તૈયારી કરતા હશો. તો સારી એવી તૈયારી કરતા હશો તો આ પોર્શન બી તમે સારી એવો તૈયાર કરી શકો. પણ અમુક કેવા હોય કે નાસી પાસ થઈ ગયા, સર માંથી તૈયારી નથી, અમે તૈયારી ના કરી શકીએ, સર મને તો આવડતું નથી, મને તો યાદ રહેતું જ નહીં. ગમે તેટલું યાદ રાખવાની કોશિશ કરે તો સર મને યાદ રહેતું નહીં, તો હું શું કરું? મને યાદ રહેતું જ નહીં. તો જો સાંભળ, સ્પેશિયલી તારા માટે
કાન ખુલ્લા રાખીને સાંભળજે. તારા લાઈફમાં તું અત્યારે જે મોડ ઉપર જે સંઘર્ષ કરી રહ્યો છો, તને એવું લાગતું છે કે હું જ કેમ આટલી બધી મહેનત કરું, હું જ કેમ આટલું બધું સંઘર્ષ કરું, હું જ કેમ આટલી બધી તૈયારી કરું, શું મળશે? તો જો સંઘર્ષ એના જ આંગળે આવે, સંઘર્ષ એના જ આંગળે આવે જેના સંઘર્ષ કરવાનો દમ હોય મારા કલેજા. સંઘર્ષ તારે કરવાનું છે, તું કરી શકું એમ છું, તારા સારા માર્ક્સ આવશે, તારે JEE ફોડવાનું છે, તારે NEET ફોડવાનું છે, તારે MBBS માં એડમિશન લેવું છે, તારે એન્જિનિયરિંગ કરવું છે, તો બધું જ થશે. તારામાં હિંમત છે, તારામાં દમ છે કરી બતાવવાનો, પણ એ તું પોટેન્શિયલ બહાર નહીં લાવતો તો પોટેન્શિયલ બહાર લાય, મહેનત કર, તૈયારી કર, બધું જ થશે. ચલો આગળ જઈએ, જોઈએ આપણે શું બનવાનું છે. નેક્સ્ટ ટોપિક આપણે કયો જોવાનો છે? તો નેક્સ્ટ ટોપિક આપણે જોવાનો છે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. આ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા છે શું? તો ચલો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા જોઈએ. તો શું કીધું છે? સ્ત્રોત વિદ્યુતભાર. તો મારા જોડે આ કોઈ સ્ત્રોત વિદ્યુતભાર છે, એના વિસ્તારમાં કોઈ એવો પરીક્ષણ વિદ્યુતભાર આવે છે. આ પરીક્ષણ વિદ્યુતભાર કેવો હોય છે? તો એકમ ધન વિદ્યુતભાર લઈને આવે. શું આવે છે? +1 કુલમ એકમ ધન વિદ્યુતભાર સાથે આવે છે, મૂકવામાં આવે છે. તો સ્ત્રોત વિદ્યુતભારના આ એકમ ધન વિદ્યુતભાર પર લાગતા બળને, આ જે બળ લાગે છે એને શું કહેવાય? વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહેવાય. શું કહેવાય? આની તીવ્રતા કેટલી છે એમ કહેવા માંગે છે. આવા સમયમાં, આવા સંજોગમાં E બરાબર F/Q ને થાય. E બરાબર શું થશે? F થશે. E બરાબર શું થશે? જેમાં બળ કેવું હોય? સમાન હોય. બાકી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો એકમ F બરાબર ન્યૂટન થાય. પછી પારિમાણિક સૂત્ર, તો પારિમાણિક સૂત્ર ન્યૂટન પ્રતિ કુલંબ જ થાય ને. જે પારિમાણિક સૂત્ર આગળ હતું એ છે. પણ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું અલગ શું છે કે જે પરીક્ષણ વિદ્યુતભાર હોય કેટલું હોય? +1 કુલંબ હોય, એકમ ધન વિદ્યુતભાર ધરાવતો હોય છે, બસ એટલું જ છે. અને જેમાં E બરાબર F થાય એટલે વિદ્યુત ક્ષેત્ર બરાબર જ વિદ્યુત બળ થઈ જાય. કેમ કે કુલંબ આ તો એક લઈ લીધું છે એટલે એક બીજે લખીએ ના લખીએ કંઈ ફરક પડતું નથી. તો ચલો ક્વેશ્ચન બીજો જોઈએ. તો ક્વેશ્ચન નંબર 5. તો ક્વેશ્ચન નંબર 5 શું છે? તો ઘણા બધા વિદ્યુતભારોના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવો. ઘણા બધા વિદ્યુતભારોના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે જોતું હોય તો ચલો લખીએ આપણે. લઈ તો ઘણા બધા વિદ્યુતભારોના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર લખવું હોય તો સૌથી પહેલા મારે એની આકૃતિ ડ્રો કરવી પડે. તો મારા જોડે આવો કોઈ એક x અક્ષ ને એક y અક્ષ છે. એમાં આ કોઈ બિંદુ છે, ઉદ્ગમ બિંદુ O. તેનાથી કોઈ અંતરે આ Q1 વિદ્યુતભાર રહેલો છે. તો આ Q1 વિદ્યુતભાર કોઈ અંતરે રહેલો છે. એ જ રીતે આટલા કોઈ Q2 વિદ્યુતભાર રહેલો છે. કયો? Q2 વિદ્યુતભાર રહેલો છે. બરાબર. અને આ એ જ રીતે કોઈ Q3 વિદ્યુતભાર રહેલો છે. Q3 વિદ્યુતભાર. એ જ રીતે કોઈ Q4 વિદ્યુતભાર રહેલો છે. Q4 વિદ્યુતભાર. આ બધા વિદ્યુતભારો કોઈ આ ના પર બળ શોધવું હોય કેટલું થાય? તો આ E1 થાય. તો મારે કોઈ E1 બળ જોતું હોય. ઘણા બધા વિદ્યુતભારો કીધા છે એટલે મેં ઘણા બધા ડ્રો કર્યા. એ જ રીતે આ જોતું હોય તો આ કેટલું થાય? E2 થાય. એ જ રીતે મારે કોઈ E3 જોતું હોય તો અમારે કેટલું થાય? E3 થાય. એ જ રીતે મારે કોઈ E4 જોતું હોય તો અમારે કેટલું થાય? E4 થશે. તમે મસ્ત સ્કેલથી આકૃતિ દોરજો. આ રીતે આકૃતિ દોરવાની છે આપણે. આ વચ્ચેનું અંતર કેટલું થાય? તો R1 સદિશ અંતર થાય, આ R2 સદિશ અંતર થાય, આ કેટલું થાય? R3 સદિશ અંતર થાય, આ કેટલું થાય? R4 સદિશ અંતર થાય. આ અંતર કેટલું કહેવાય? તો આ મારું થાય E. મારે શું શોધવાનું છે? આ કોઈ બિંદુ P છે. P બિંદુ એ કેટલું છે? +1 કુલંબ વિદ્યુતભાર છે. કેટલું છે? +1 કુલંબ વિદ્યુતભાર. તો મારે EP શોધવાનું છે. EP મારું કેટલું થાય? તો આ કેટલું થાય? તો R1P થાય. આ કેટલું થાય? તો R2P થાય.
આ કેટલું થાય તો R3P થાય, અને આ કેટલું થાય તો R4P થાય. કેટલું થાય R4P. તો આ અલગ અલગ આ લખે આવી આકૃતિ ડ્રો કરે પછી ડાયરેક્ટ સ્ટાર્ટ કરી દેવાનું. તો ચલો લખીએ. શું લખાય તો પ્લસ Q1 વિદ્યુતભારને લીધે પ્લસ Q1 વિદ્યુતભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્ર શું થાય E1 થાય. શું થાય E1 બરાબર K Q1 upon R1P સ્ક્વેર ઇન્ટુ R1P કેપ. શું થાય એ જ રીતે પ્લસ Q2 વિદ્યુતભાર માટે તો પ્લસ Q2 વિદ્યુતભાર માટે પ્લસ Q1 વિદ્યુતભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર પ્લસ Q2 વિદ્યુતભાર માટે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય E2 કેટલું હોય K Q2 upon R2P નો સ્ક્વેર ઇન્ટુ R2P કેપ. એ જ રીતે પ્લસ Q3 વિદ્યુતભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય વિદ્યુત ક્ષેત્ર E3 બરાબર K Q3 upon R3P સ્ક્વેર ઇન્ટુ R3P કેપ. એ રીતે મારો Q4 હતો તો Q4 વિદ્યુતભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. તો E4 બરાબર K Q4 upon R4P સ્ક્વેર ઇન્ટુ R4P કેપ. હવે જોઈએ સંપાતપણાના સિદ્ધાંત અનુસાર શું થાય. સંપાતપણાના સિદ્ધાંત અનુસાર EP મારે શું શોધવાનું છે EP કોઈ P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો E1 વત્તા E2 વત્તા E3 વત્તા E4. તો E1 કેટલું છે K Q1 upon R1P સ્ક્વેર ઇન્ટુ R1P કેપ. એ જ રીતે આ K Q2 upon R2P સ્ક્વેર ઇન્ટુ R2P કેપ. એ રીતે આ કેટલું હતું K Q3 upon R3P સ્ક્વેર ઇન્ટુ R3P કેપ. અને આ K Q4 upon R4P સ્ક્વેર ઇન્ટુ R4P કેપ. હવે જો આ બધામાં તમને કોઈ કોમન દેખાય છે તો K કોમન છે તો બાકી બધું અંદર હશે. તો K આપણે બહાર લાવી દઈએ બાકી બધું અંદર. તો Q1 upon R1P સ્ક્વેર ઇન્ટુ R1P કેપ ઇન્ટુ Q2 ઇન્ટુ R2P સ્ક્વેર ઇન્ટુ R2P કેપ. એ રીતે K તો આપણે બહાર લઈ લીધી ને તો Q3 upon R3P સ્ક્વેર ઇન્ટુ R3P કેપ. એ રીતે Q4 upon R4P સ્ક્વેર ઇન્ટુ R4P કેપ. ચલો આ સ્ટેપથી હવે શું લખશું તો હવે વ્યાપક. તો આપણને EP તો મળી ગયું. P બિંદુએ કોઈ મારે વિદ્યુત ક્ષેત્ર જોતું હતું તો એ મને મળી ગયું. EP મારું કેટલું થાય એ મને વિદ્યુત ક્ષેત્ર મળી ગયું. પણ હવે અમારે શું જોઈએ છે તો અમારે વ્યાપક સ્વરૂપે લખતા કેવું
વ્યાપક સ્વરૂપે લખતા એટલે મારે એનું વિદ્યુતભાર માટે લખું છું E બરાબર કે સમેશન ઓફ I બરાબર 1 થી n સુધી કૌંસમાં QI upon R1 I સ્ક્વેર I1P સ્ક્વેર IP સ્ક્વેર ઇન્ટુ RIP સ્ક્વેર આ તમારું વ્યાપક સ્વરૂપે થાય તો 2 થિયરી બન્યા. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. આજના લેક્ચરમાં આપણે શું બન્યા તો વિદ્યુત ક્ષેત્ર વિશે બન્યા. એના સિવાય બીજું શું બન્યા તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એટલે શું, એમાં ઇક્વેશન બન્યા. ઘણા બધા વિદ્યુત બાણને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું તો આપણે પેલા આકૃતિ ડ્રો કરી, એના પછી દરેક વિદ્યુત ભાર માટે લખ્યું અને લાસ્ટમાં વ્યાપક સ્વરૂપે લખીને આપણે એ પણ મેળવી દીધું. તો આજનું ક્વેશ્ચન આટલો જ હતો, એકદમ સિમ્પલ છે. જેમ આપણે વિદ્યુત ક્ષેત્રોમાં વિદ્યુત બળો માટે મેળવતા હતા એ રીતે તમારે એક આકૃતિ ડ્રો કરવાની છે અને આ રીતે મેળવી દેવાની છે. બરાબર, તો આજના વિડીયોમાં બસ આટલું જ. જો તમારે આ વિડીયોની PDF જોતી હોય તો તમારે કોમેન્ટ કરવાનું છે સર PDF, તો આ લેક્ચરની તમને PDF આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશું. જો તમે ચેનલ પર નવા હોય તો ફરી એકવાર તમને જણાવું કે તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. તમે આખું ધોરણ 12 ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, PCB તમને આખું ફ્રીમાં ભણવા મળશે. ઇવન મેથ્સ પણ ટૂંક સમયમાં સ્ટાર્ટ થઈ જશે તો મેથ્સ પણ તમને ફ્રીમાં ભણવા મળશે. તો આખું 12 સાયન્સ તમને ફ્રીમાં ભણવા મળશે. એ પણ બધા જ કોન્સેપ્ટ સારી રીતે ભણવા મળશે. તો હજી તમે ચેનલ સબસ્ક્રાઇબ ના કરે તો સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયોને લાઇક કરવાનું બાકી તો લાઇક કરી દેજો. તો ચલો મળીએ હવે નવા લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.